શું થયું? વિડિયો બંધ કરો, મારો વિડિયો બનાવવાનું બંધ કર. ક્યાં ભાગી? મર કોલ ચાલ. ક્यों आगे पीछे डोलते हो भंवरों की तरह. जा बाय बाय. તો કાર આ રહી. તો હવે જાય છે બર્ગર ખાવા માટે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે સવારના 9:30 જેવું થયું છે અને જયદીપ હવે આટલી લેટ જાય છે કેમ કે વિડીયો એડિટ કરવાનો થોડોક બાકી હતો તો એ વિડીયો એડિટ કરતા હતા. અને જો અહીંયા રેડી થાય છે કંઈક. હમણાં બદામને આપીશ. મેં હજી નાયું નથી કેમ કે કપડાને બધું ધોવાનું હતું તો આજે લેટ થઈ ગયું અને મારું કામ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. કેટલું તૈયાર થાવ છે? કેટલું તૈયાર થાવ તમારે? તો આ હીરો રેડી થઈ ગયા છે હવે. ઓફિસ જાવ ને હવે પછી લેટ આવશો. આ જો રોજ સ્પ્રે છાંટીને જાય, રોજ સ્પ્રે છાંટીને જાય. બોલો ઇઝ ગુડ. કેમ સ્પ્રે છાંટીને જાવ છો? સરખું નથી નાયા? વાતાવરણમાં તો આમ કામ કરવાની મજા આવે. નાયા નથી સરખું? ના જરા નાઈ લીધું, માથું ધોઈ લીધું. તો કેમ સ્પ્રે છાંટવો પડે છે? શોખ. એવો કેવો શોખ? શોખ મેરા શોખ. હાલો જલ્દી બદામ આવતો, મારે બહુ કામ છે. હું બહુ કામ છે. પોતે જ નાઈ નથી. કામ કોણે કર્યું? આપી દાલ થોડી નાખ જ. હાજી બસ વિડીયો રેન્ડર થઈ ગયો છે. હવે દેવાંગી મૂકી દેશે અપલોડમાં. ચલો આપણે નીકળીએ ઓફિસ. એ શું થયું? હા મારું નખ આંખમાં વાગ્યું. બોલો ગાંડા લાલ લોકો ઉતાર લે આમ 1 2 3 4 5 6 7 જો સોનાની ચક્કી ઉડે. ક્યાં સોનાની દેખાતી જ નથી. એમ ઉતારવાનો ઉતાર ઉતાર ક્યાં સોનાની ચકડી? એમ કરવાનું હોય. કર્યું? ક્યાં સોનાની ચકડી નથી? કયો હાથ હતો? કયો નખ હતો? આ નખ હતો ને? આ એ આખા મુઠ્ઠી વાર દે. સુસુ નથી જાવ મારે. લાય લે નથી ઉતારવા, મટી ગયું. 1 2 3 4 5 6 7 જો સોનાની ચક્કી ઉડે. નથી તું ઉઠતી. કર નાખ. તું નથી ઉઠતી. તું બોલવાનું તું કરવાનું. એ હાલો ને જાઓ ને તમે. અહીંયા જાઉં છું હો. આવજો બાય બાય. ગાડી પાર્ક કરી દીધી ને હવે જાઉં છું ઉપર ઓફિસમાં. ચાલો ડાયરેક્ટ છૂટીને જ મળી, બ્રેકમાં મળીએ. તો ગાઈસ ઓફિસથી છૂટી ગયો છું, હવે જાઉં છું ઘરે. છૂટી બોલાઈ જાય, છૂટી ગયો નથી, બ્રેક કર્યો છે. અને પહોંચી ગયો તું બોલતી નથી. બોલો કોલ કોલ જ ચાલુ હોય. કરવું શું આ કોલનું? જમવાના ટાઈમે બોલ. તો જયદીપ આવી ગયા છે અને મારો કોલ ચાલુ હતો તો જયદીપને બહાર ઊભા રાખ્યા હતા 2 મિનિટ. તો કે મને બહાર કેમ ઊભો રાખ્યો? બોલો કોલ ચાલુ હતો એટલે રાખ્યા. એમ આટલા કોલ હોય. હા પણ એટલે એને હા ઓકે એટલે તો ચલો ફટાફટ જમી લઈએ. અહીંયા વ્લોગ ચાલુ કરે છે અને જમવામાં છે શાક, રોટલી, દાળ, ભાત. તો ચલો જમી લઈએ. ભૂખ લાગી છે ને? જલ્દી કરો. મને ભૂખ લાગી છે. જલ્દી ચલો જમી લીધું ને હવે જાય પાછા ઓફિસે. હાલો બાય બાય. તો ગાઈસ ઓફિસે પહોંચી ગયો છું. હવે ડાયરેક્ટ મળીએ છૂટીને જ. ભૂત છે ઓટોમેટિક ખોઈલું. બોલ હા હંતાણી છે ખબર હે પાછળ હંતાણી આવી જાય. વિડિયો બંધ કરો, મારો વિડિયો બનાવવાનું બંધ કર. કાઈડી આવે છે. ક્યાં ભાગી? ઉભી તને કહો હમણાં આવવા દઉં છું. ભૂત ઉભી રહે. માર કોલ ચાલ, માર કોલ ચાલ, હવે તો દે. માર કોલ ચાલ, માર કોલ ચાલ, માર કોલ ચાલ. ચાલુ નથી કર્યું. હા એ તો મારું કામ પતી ગયું છે અને જયદીપ ઓફિસથી આવી ગયા છે. તો અત્યારે કાર લેવા જવાની છે તો ચલો જોઈએ.
મોબાઈલ કોણ લેશે? કાર લેવા જવાની. તમને આપ્યો મેં મોબાઈલ લેવા લે. મને કાંઈ નથી. તમને આપ્યો મારે મોબાઈલ લઈ લ્યો. મારે ખીચા નહોતા તો મેં એને કીધું મોબાઈલ લઈ લો તો પછી ભૂલી ગયા. પછી કાન લોક મારવાની ચાવી દીધી હે કે બંધ કરવાનું? આથી લોક માર દઉં શું કા તું બંધ કર દે યાર, પછી મૂળ થાય લોક માર દે. માર દે. क्यों आगे पीछे डोलते हो भंवरों की तरह. કાર લેવા જાય ને મને ભેગી લઈ જાય. બોલો તથા ના. ઉપર જાતો. ઓકે બાય. હાલો હું અહીંયા રહું તમે જાઓ. હું અહીંયા રહું છું તમે જાઓ. હા આ જા ઉપર જા. ઓકે સારું. લિફ્ટ જો અત્યારે નથી, હમણાં લિફ્ટ આવે એટલે જાઓ. તમે જાતા થાવ ત્યાં હું વહી જઈશ. પણ હું વહી જઈશ, તમે જાતા થાવ ત્યાં તમને બાય બાય કહી દો. વળજો તમારો મોબાઈલ લેતા જાઓ. નાટક હું સાચું કહું, તમે લઈ આવો જાઓ. હું રસોઈ કરી રાખું. જાઓ બાય બાય. અલ્યો મોબાઈલ, ગાડીમાં બેઠ જા. અલ્યો મોબાઈલ. હા લે ને નાટક કરતી હે. જલ્દી ભાઈ મોડું થાય હે. ભૂખ લાગી મને. જો આવી નાટક. મોબાઈલમાં જ રહે છે. અહીંયા આવી ગયા છીએ અમે તોય. તો કાર આ રહી, ચેક કરી લીધું છે ને હવે જઈએ ચાલો ખાવા માટે. સારું ચાલો ખાવા જાય ત્યાં જ મળીએ. બ્લોગમાં રહેજો. કન્ટિન્યુ રહેજો. હા જય વાત કરે છે કોલમાં. કોની યાર ખબર નહીં. એને બોલાવ્યો હતો કારમાં. અમે તો બે એકલા જાય પછી આ ગાડી કોણ લઈ આવે એટલે તો કીધું તું હું લઈ આવું, હું હલાવીશ. તારે હલાવી એમ 10 કિલોમીટર થાય. તો હું થઈ ગયું, હું આવતી જ પહેલા 10 કિલોમીટર એક્ટિવા લઈને મામાના ઘરે. સારું હાલો હવે ભૂખ લાગી એટલે જઈને વાત કરી. તો હવે જાય છે બર્ગર ખાવા માટે. કોલ્ડ ડ્રિંક નહીં આપી દેવાંગી ને વાંધો નથી. હવે ગળામાં ફાયદો છે. પછી આજે પેલી દવા નવી લીધી હતી પી લેશે પછી એટલે વાંધો નહીં આવે. ચાલો તો જઈએ છીએ બર્ગર ખાવા અને બ્લોગમાં રહેજો. કમેન્ટ વાંચશો હજી ઘરે જઈને. અને જય પાછળ એક્ટિવા લઈને આવે છે. એ પણ આવે છે બર્ગર ખાવા માટે. કાર જે માટે મૂકી હતી એ ઇસ્યુ હજી રિઝોલ્વ થયો નથી. એ હવે બીજી જગ્યા બતાવીને કન્ફર્મ કરશું એ જ ઇસ્યુ છે, કેમ કે આને વધુ કોસ્ટ કીધો. બીજી જગ્યા બતાવીને કન્ફર્મ કરીને પછી જો એ જ ઇસ્યુ હોય તો પછી કરાવી લેશું. અત્યારે શ્યોર નથી કે આપણી ટોપી પહેરાવે છે કે પછી રિપેર શું કહેવાય ખરેખર ઇસ્યુ છે. જોજો આગળ અપડેટ આપશું શું થાય છે. બીજે બતાવીએ ત્યાં બધી અપડેટ આપશું. તમે ખાલી બ્લોગ જોતા રહ્યો ડેઈલી. આવી ગયા હિમાલયા મોલ. કેમ કે શું કરવું હવે, અત્યારે કાર લેવા જવાની અત્યારે ગામમાં લેટ થઈ ગયો એટલે ઘરે જઈને બનાવીને ખાય તો બહુ વાર થઈ જાય, બહુ વાર લાગે નહીં. એટલા કરતાં અહીંયા આવી ગયા બર્ગર કિંગમાં બર્ગર ખાવા. જઈએ છીએ. હું લટ કાઢીને જતો લટુડી. હા કાંઈ નથી કાંઈ એમના નીકળી ગયા. આવી ગયા છે બર્ગર અને ફ્રાઈઝ. ખાઈને જ મળીએ હવે. બહુ ભૂખ લાગી, ખાઈ લે ફટફટ. A few minutes later. સો ગાઈસ ઘરે આવી ગયા અને બહુ શૂટ નથી કર્યું કેમ કે થાકી ગયા હતા. અને હા એડિટ કરે છે જયદીપ વ્લોગ. એડિટિંગ ઉપર બેસી ગયો હોય હું એટલે એડિટિંગમાં ટાઈમ કાઢવો પડે. સો ચાલો કમેન્ટ રીડ કરી લઈ. અને હા હમણાં શનિ રવિ આવે જ છે એટલે અમે બહાર મસ્ત ફરવા જઈશું. ક્યાંક જાશું એટલે કંઈક સારો બ્લોગ શનિ રવિમાં કંઈક પ્લાન કરીએ જ છીએ. તો કન્ટિન્યુઅસ બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો કમેન્ટ રીડ કરી લઈ. एक्साइटिंग व्लॉग्स આવશે આગળ નહીં. तो मैंने वही बोला था गुजराती में एक्साइटिंग बोलना. मस्त ब्लॉग આવશે તો एक्साइटिंग જ થયું. ઓકે ચલો ફર્સ્ટ કમેન્ટ છે કાજલ શેઠની. એમને લખ્યું છે જય શ્રી કૃષ્ણ, તમારા વ્લોગ મસ્ત હોય છે. તમે તમારો ફર્સ્ટ વ્લોગ જીઓ ફાઈબર વાળો જોયો હતો અને એના પછી તમારા મોસ્ટ ઓફ બધા વ્લોગ જોઈ લીધા. બહુ મસ્ત હોય છે અને તમે મને બહુ જ ક્યુટ લાગો છો. થેન્ક યુ. નેક્સ્ટ કમેન્ટ છે સચિન આહિરની. સાચું કહું તો સૌરવ જોશીના જૂના વ્લોગ જેવા ફેમિલી વ્લોગ છે. ટીપ ઇટ અપ ગાઈસ.
તો સૌરવ જોશીના બ્લોગ તો મેં બધાય જોઈ નાખ્યા છે, જૂના નવા બધાય. તો એના પણ સારા હતા બ્લોગ. અને અમને ખબર નહીં અમારા બ્લોગ કેવા હોય છે, પણ તમારા કોમ્પ્લિમેન્ટ માટે થેન્ક યુ. આ કમેન્ટ તો જયદીપને બહુ જ ગમી હશે, કેમ કે સૌરવ જોશી જયદીપનો ફેવરિટ છે. બ્લોગ કેટેગરીમાં ફેવરિટ. જ્યારે બી અમે જમવા બેસીએ કે એવું કંઈ બી હોય એટલે એમના જ બ્લોગ ચાલુ કરીને બેઠા હોય જયદીપ. એટલે આમાં તો એને મજા આવી ગઈ છે આમ અંદરથી. તો નેક્સ્ટ કમેન્ટ છે ગુડીની, બ્લોગ મસ્ત બનાવો છો, ભગવાન તમને ખૂબ આગળ વધારશે. જય માં ખોડલ. જય માં ખોડલ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બધાને જ વ્લોગમાં મસ્ત મસ્ત કમેન્ટ કરવા માટે. અમે ડેઈલી તમારા લોકોની કમેન્ટ રીડ કરીએ છીએ, પણ જેટલી બી સારી લાગે એટલી પિક કરીએ છીએ અને વિડીયોમાં બોલીએ છીએ. એટલે બધા કમેન્ટ કરતા રહો, અમને બી ખબર પડે તમે શું વિચારો છો, કેવું તમે એક્સપેક્ટ કરો છો, કેવા ટાઈપના વ્લોગ્સ જોઈએ છે, એ બી તમે બોલતા રહો, એ બી તમે કમેન્ટ કરતા રહો. અને હા, સોરી લેટ રિપ્લાય થાય છે કમેન્ટનો. આજે પણ ઘણી કમેન્ટ રિપ્લાય કરી, મેં 100+ કમેન્ટ રિપ્લાય કરી. જ્યારે ટાઈમ મળે ત્યારે રિપ્લાય કરું જ છું. સો કમેન્ટ કરતા રહેજો. ચાલો. બગાસ આવે છે કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે, બધું કામ પણ કરવાનું છે. અને નેક્સ્ટ Q&A વિડીયો 5000 સબસ્ક્રાઈબર અથવા તો 10,000 રાખશું, એટલે બધા તમારા ક્વેશ્ચન હશે ત્યાં ક્લિયર કરી દેશું. સો ચલો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જલ્દી 5000 10,000 પહોંચી જાય. પછી અને હા, વચ્ચે એક વિડીયો હતો પ્રેન્ક વાળો, પપ્પા પર પ્રેન્ક કર્યું. એમાં છે ને અમારા બે વચ્ચે ડીલ થઈ હતી. મેં એવું કીધું હતું કે 4K+ વ્યૂ નહીં થાય એમાં, અને જયદીપે એવું કીધું કે 4K+ થઈ જશે. એટલે એમાં છે ને શૂટ થોડુંક આમ પ્રોપર નથી થયું, કેમ કે કેવું પ્રેન્ક હોય એટલે તો ક્યાંય બી મોબાઈલ રાખી દીધો તો ચોરી છુપાઈને અને વ્લોગ બનાવ્યો હતો, એટલે બહુ સરખો વ્લોગ નહોતો થયો. તો અમે બંને શરત મારી હતી, અને એ શરતમાં એવું હતું કે જો હું જીતી જાઉં, મતલબ 4K થી ઓછા વ્યૂ આવે ને હું જીતી જાઉં, તો જયદીપે આખો દિવસ હું જે કામ કરું છું એ કરવાનું, અને જો 4+ આવે તો જયદીપ આખો દિવસ એ મને જે કે બધી જ વાત મારે એની માનવાની. તો બેડ ન્યૂઝ છે કે 4K+. મારા માટે બેડ ન્યૂઝ છે કે એ કેસે બધું હવે કરવું પડશે, તો 4K+ એ વિડીયોમાં થઈ ગયા છે. તો એનો બ્લોગ પણ આવશે. સારું, તો અત્યારે એડિટિંગમાં ઉપર બેસી જાવ પાછો, અને દેવાંગી સૂઈ જાય છે. ચાલો, તો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અહીંયા સુધી આવી ગયા હોય તો, અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, કેમ કે અમે બ્લોગ મૂકશું 5:45 PM એ ભેગો તમને નોટિફિકેશન આવી જશે અને તમે સૌથી પહેલા બ્લોગ જોઈ લેશો. ચલો, તો એ ઓન કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.